બ્રહ્મા નારદને કહે, નારદ, આપણી આંખો દ્વારા જે અત્યારે જોઈએ છે કુછ ભી નહીં. નારદે પૂછ્યું, બ્રહ્માજી શું હતું? શું હતું? કોણ હતું? મને ખબર નથી. કોઈ હતું એ મને ભરોસો છે, એ મને વિશ્વાસ છે. સ્વયંભૂ પ્રકાશિત, જેને નિરાકાર કહે છે. ગુણરૂપ રંગ નહીં એસા હે ઠિકાના, જેને આપણે આદિ શિવ કહીએ છીએ, આદ્ય શક્તિ કહીએ છીએ. એ નિરાકારમાં તે શિવ અને શક્તિનું પ્રાગટ્ય થયું નારદ. અને સ્વયંભૂ પ્રકાશિત, કોઈના પ્રકાશથી પ્રકાશિત નહીં, સ્વયંભૂ પ્રકાશિત. આપણી આંખો દ્વારા જે તમે જોવો છો નારદજી, સૂર્ય, ચંદ્ર, ગ્રહ, તારા, નક્ષત્ર, કુછ ભી નહીં, ઘનઘોર અંધકાર. અને એ નારદ, ઘનઘોર અંધકારની અંદર એક પરમપિતા પરમાત્મા, જેમને શિવ કહીએ છીએ, જેમને શક્તિ કહી, પુરુષ અને પ્રકૃતિ છે, જેને આદિ શિવ અને આદ્ય શક્તિ કહેવાય છે. નારદે કહ્યું કે હે બ્રહ્માજી, જેને તમે આદિ શિવ કહો છો, એ શિવજીનું રૂપ કેવું હતું? ત્યારે બ્રહ્માજીએ કહ્યું કે નારદ, એ આદિ શિવનું રૂપ એક ચિત્ર વિચિત્ર રૂપ હતું, જેની કલ્પના હું કરી છે. કેવું રૂપ? તો કે શિષ્ય મંદાગ્નિ ધારી ભાલ ચંદ્ર ત્રિલોચન પંચવકર પ્રસન્નાત્મા દશ બાહુ ત્રિધુ, આવું એક રૂપ હતું. જે આપણે ભગવાન શિવજીના રૂપનું વર્ણન કરીએ છીએ. ભગવાન શિવ કેવા છે? શિષ્ય મંદાકિની ધારી જટા છે, જટામાં ગંગા વહે છે. મંદાકિની ધારી ભાલચંદ્ર, ભાલમાં ચંદ્ર છે. ત્રિનેત્રધારી છે ભગવાન શિવ. 5 મુખવાળા મહાદેવ છે. પ્રસન્ન મુખ મુદ્રા જેને છે, જેમને ત્રિશુલ ડમરુ ધારણ કરેલા છે, આવા ભગવાન શિવ છે, ભગવાન મહાદેવ છે. ભગવાન શિવજીનું રૂપ કેવું છે? ભગવાન શિવજીનું રૂપ, સ્વરૂપ અને સ્વીકાર બધાથી જુદો છે. એક ભગવાન મહાદેવની વંદના છે, જેની અંદર ભગવાન મહાદેવના 5 મુખનું વર્ણન છે. પંચમુખા મહાદેવ છે. મહાદેવના ભક્તોને કંઠસ્થ હોય છે. કોઈ પૂછે કે ભગવાન શિવજીના કેટલા મુખ છે, તો શું કહીએ આપણે? એક નહીં, પંચમુખા મહાદેવ છે. ભગવાન શિવજીના 5 મુખ છે. 4 દિશા, અંતરિક્ષ એ ભગવાન મહાદેવનું મુખ છે. આ શંકર ભગવાનની વંદના છે. વંદે પંચમુખાંબુજં ત્રિનયનં વંદે લલાટે ક્ષણં. ભાલમાં નેત્ર છે. ભગવાન મહાદેવને ત્રિનેત્ર કહે છે આપણે. વિલક્ષણ નેત્ર છે. એક પણ દેવતાઓ નથી જેને ભગવાન મહાદેવની જેમ તેના ભાલમાં નેત્ર હોય. તેથી મહાદેવનું એક નામ છે વિરૂપાક્ષ, વિચિત્ર પ્રકારનું નેત્ર, જેનું ત્રીજું નેત્ર છે. એવા ભગવાન મહાદેવ છે. વિલક્ષણ નેત્ર છે. ભગવાન શંકરજી દરેક દેવતાઓ જેવા નથી. દરેક દેવતાઓથી ભગવાન શિવજીનું રૂપ, સ્વરૂપ અને ચરિત્ર બધાથી જુદું છે, બધાથી અલગ છે મહાદેવજી. આ મહાદેવની વંદના છે. વંદે પંચમુખાંબુજં ત્રિનયનં વંદે લલાટે ક્ષણં વંદે વ્યોમગતં જટાસુ મુકુટં. ભગવાન મહાદેવના મસ્તક ઉપર સોના ચાંદી હીરા મોતીનો મુકુટ નથી. મહાદેવજીનો મુકુટ જટારૂપી મુકુટ છે મહાદેવનો. દેવતાઓ સોના ચાંદી હીરા મોતીના મુકુટો ધારણ કરે. મહાદેવજી વ્યોમગત, પૂરા આકાશમાં ફેલાયેલી જટા મહાદેવજીની. અને જટાનો ભગવાન મહાદેવે મુકુટ બનાવ્યો છે. એવા શિવ છે. અને જટારૂપી મુકુટની શોભાની વૃદ્ધિ કરનાર કોણ છે? વંદે ચંદ્રાર્ધ ગંગાધરં. બાલમાં અર્ધચંદ્રને ધારણ કર્યો છે. શા માટે? જટારૂપી મુકુટની શોભાની વૃદ્ધિ માટે. નિરંતર જટામાંથી ગંગા વહે છે. શા માટે? જગતને પાવન કરવા માટે, જગતનું હિત કરવા માટે. જલ પ્રવાહ તો સહી, લેકિન એક જ્ઞાનનો પ્રવાહ. જ્ઞાન વિહીન મનુષ્ય પશુ જેવો હોય છે.
જન્મ જ્ઞાન ન હોય, વિદ્યા ન હોય, સમજણ ન હોય, એ મનુષ્યનો એ પશુ કરતા પણ નીચો હોય છે. જે અંગ ઉપર ભસ્મને ધારણ કરે છે એવા મહાદેવ. ભસ્મ શા માટે? જગતને એક મોટો સંદેશ આપવા માટે કે હે મનુષ્ય, જે તારી આંખો દ્વારા જોવે છે બધું જ આજને તો કાલ એ ભસ્મ સમાન છે. તેથી ભગવાન મહાદેવની વંદનામાં ભસ્મનું વર્ણન કર્યું છે. વંદે ભસ્મકૃતં ત્રિપુંડ જટિલમ. જેનું રૂપ જટિલ છે, સમજવું સમજાય નહીં એવું ભગવાન શિવજીનું રૂપ છે. જે અષ્ટમૂર્તિ દ્વારા જગતમાં વ્યાપેલો છે, ફેલાયેલો છે, વિસ્તરેલો છે. મહાદેવના રૂપ કેટલા? તો કે 8 રૂપો છે. અષ્ટરૂપો દ્વારા ભગવાન શિવજી પૂરા જગતમાં વિસ્તરેલો છે. એમની વંદના છે. વંદે અષ્ટમૂર્ત્યાત્મકમ. ભગવાન મહાદેવજી અષ્ટમૂર્તિ સ્વરૂપ છે. એ સૂર્ય, એ ચંદ્ર, એ પૃથ્વી ભગવાન મહાદેવના સ્વરૂપો છે. એ આત્મા, એ ગગન, એ જલ, એ અગ્નિ ભગવાન મહાદેવના સ્વરૂપો છે, જે અષ્ટમૂર્તિ સ્વરૂપ છે. જે ભગવાનની વંદના કરે છે તેને સુખ મળે અને સુખનો વિસ્તાર થાય છે. તેનું કલ્યાણ થાય અને કલ્યાણનો વિસ્તાર થાય. ભગવાન શિવજી વંશ આપે, વંશનો વિસ્તાર કરે છે. ભગવાન શિવજી સીમિત નથી આપતા. તેથી કહ્યું છે કે જે ભક્ત મહાદેવની વંદના કરે છે તેને સુખ અને સુખની વૃદ્ધિ કરે છે. મહાદેવની વંદના કરે તેનું કલ્યાણ થાય અને કલ્યાણની વૃદ્ધિ થાય. એવા ભગવાન મહાદેવ છે. વંદે ભક્તજનાશ્રયં ચ વરદમ. વંદે શિવં શંકરમ. વંદે શિવં શંકરમ. આ વંદના ઓછી લોકપ્રિય બની છે, પણ એ વંદના પ્રકરણમાંથી એક વંદના લગભગ સૌને કંઠસ્થ છે. ભજનોમાં એ વંદના બોલાય, મહાદેવની પૂજામાં વંદના બોલાય, સત્સંગમાં એ વંદના બોલતા હોય છે. અને આશા રાખું છું આમાં જેટલા મહાદેવના ભક્તો હોય એમને ભગવાન મહાદેવની વંદના કંઠસ્થ હોય છે. ભગવાન શિવને વંદન કરવાથી જીવનની વેદનાઓમાંથી મનુષ્ય મુક્ત બને, મનુષ્ય હળવો બને છે. આશા રાખું છું આપ સૌને મુખપાઠ હોઈ શકે, સુંદર ધ્વનિ વાયુમંડળમાં મિશ્રિત થાય એવા ભાવ સાથે આપણે સાથે બોલીએ, ભાવથી બોલીએ, પહેલેથી છેલ્લે સુધી. અને મને ભરોસો છે કે તમને સૌને મુખપાઠ છે. જે સત્સંગી છે, જે ભજનાનંદી છે, જે મહાદેવનો ભક્ત છે તેને મુખપાઠ છે. તેથી આપનો સુંદર ધ્વનિ કથા મંડપની અંદર વાયુમંડળમાં મિશ્રિત થાય. વંદે દેવ ઉમાપતિ સુરગુરુ. વંદે જગત્કારણમ. વંદે પન્નગભૂષણમ મૃગધરમ. વંદે પશુનાપતે. વંદે સૂર્ય શશાંકવહની નયનમ. વંદે મુકુંદમ પ્રિયમ. વંદે ભક્તજનાશ્રયં ચ વરદમ. વંદે શિવં શંકરમ. વંદે શિવં શંકરમ. જેમનું રૂપ, જેમનું સ્વરૂપ, જેમનો સ્વીકાર દુનિયાના દરેક દેવતાઓથી કંઈક અલગ છે. અસંખ્ય દેવતાઓની ઉપસ્થિતિ હોય, ભગવાન શિવજીનો વેશ, ગણવેશ, રૂપ, સ્વરૂપ, ચરિત્ર બધું જ અલગ છે. જેને સોના, ચાંદી, હીરા, મોતી, શ્વેતાંબર, પિતાંબર, લીલાંબર કાંઈ પણ ધારણ નથી કર્યું, તો પણ વિશ્વના દેવતા જેના ચરણોમાં ઝૂકતા રહે. એવું તો ભગવાન શિવમાં શું રહેલું છે
જેની પાસે ધન સંપત્તિ વૈભવ નથી, સોના ચાંદી હીરા મોતી નથી, તો પણ વિશ્વના દેવતા જેના ચરણમાં મસ્તક ઝુકાવતા રહે, એવું તો શિવમાં શું રહેલું છે? શિવનો શ્રેષ્ઠ સદગુણ છે ઉદારતા. પોતાના માટે મહોક્ષમ ખટવાંગમ પુરુષો રજનમ ભસ્મ ભણેના, જીવન નિર્વાહ માટે કોઈ મનુષ્ય આટલી વસ્તુથી પોતાનો જીવન નિર્વાહ ચલાવી ન શકે. એટલા ઉપકરણો વડે કોઈ મનુષ્ય જીવી ન શકે. ભગવાન શિવજીને મહાદેવ માટે કેટલા ઉપકરણો, ચિત્ર વિચિત્ર ઉપકરણો. આપણે તો એ રીતે જ રહી જ ન શકીએ. આ પુષ્પદંત મહારાજના શબ્દો છે. મોક્ષ ખટવાંગમ. મોક્ષનો અર્થ થાય છે બુઢો બળદ, થાકી ગયેલો બળદ, આખલો નહીં, બજારમાં જે રખડે છે લોકોને મારી દે છે એ નહીં, ખેતીમાં કામ કરતો બળદ, જે ગાય માતાનો સંતાન છે. એ તો હવે ટ્રેક્ટરોની શોધ થઈ, પહેલા ક્યાં ટ્રેક્ટરો હતા ભાઈ? કોઈ ખેડૂતને પૂછો ખેતી કરવા માટે તમારી પાસે કોણ હતું? તો કે નંદી મહારાજ, બળદ હતો, જિંદગી આખી ખેતરમાં કામ કરતો. કોઈ રાવ નહીં, કોઈ ફરિયાદ નહીં, કોઈ આશા નહીં, કોઈ અપેક્ષા નહીં. અમારા દેશના ખેડૂતો બળદ વૃદ્ધ થાય, વૃદ્ધ બળદની સેવા કરતા હતા. બળદ ગરડો થઈ જાય ને તો ખેડૂ હવારમાં ઊભો થાય ને તો પેલા બળદને મળવા જાય, બળદના માથા પર હાથ ફેરવે, બોરબો જેવડા આંસુ પડવા લાગે બળદની આંખમાંથી, અને ખેડૂત હેમને પ્રેમનો શબ્દ બોલતો હોય કે હું જાણું છું, જિંદગી આખી તે અમારા ખેતરમાં કામ કર્યું છે, હવે તારી વૃદ્ધાવસ્થા આવી છે, પડખા ન ફરી શકે. આ ખેડૂત બાજુવાળાને બે જણાને બોલાવે, મારું બળદ વૃદ્ધ છે, પડખા ફરી શકતો નથી, એક પડખે સૂતો રહે, તો તેને પાઠા પડી જાય, તેથી આવો ને ભાઈ, મને મદદ કરો ને. કૂણું કૂણું ઘાસ પાથરે, નીચે સાદરા પાથરે અને બળદને પડખા ફેરવે. બળદ ખાઈ ન શકે, પી ન શકે, બળદનું મોઢું પકડી વાંસની અથવા લોખંડની નાળ બનાવી તેને લિક્વિડ પાવામાં આવે. આ રીતે આ દેશના ખેડૂતો વૃદ્ધ બળદની સેવા કરતા હતા. જ્યારે 7-7 વર્ષના દુષ્કાળ પડતા હતા તો પણ ખેડૂતના ઘરમાં અન્ન ખાલી નહીં થતા હતા, કારણ કે આ ખેડૂતો વૃદ્ધ બળદની સેવા કરતા હતા. જ્યારથી આ ખેડૂતો વૃદ્ધ બળદને કસાઈને આપવા લાગ્યા છે, અઢળક ધન પાકે છે, તો પણ ખેડૂતના જીવનમાં અભાવ જ રહે છે. ત્યારે મહાદેવ કહે છે, મેં તારું જીવન આખું જોયું છે, આ દુનિયા તારું માન સન્માન કરે ન કરે, તો ગાયનું સંતાન છે, ગાય માતાનું સંતાન છે. એ તો જ્યારે ગામડામાં જોયું હોય તો ખબર પડે. વાસડાને જ્યારે બળદ બનાવવામાં આવતો હોય ત્યારે મોત આડે થોડુંક વેળું રહી જાય, મોઢામાંથી ફીણ નીકળી જાય, અને એ પુરુષ તત્વને ખાલી કરે, અને પછી એ બળદ એ પલોટાય, એ ખેતરમાં હાલે. જીવન આખું મનુષ્યના અને ભંડાર ભરે છે, ન કોઈ આશા, નહીં કોઈ અપેક્ષા. જ્યારે મહાદેવ કહે છે, આ દુનિયા તારું સન્માન કરે ન કરે, લેકિન મેં તારું જીવન જોયું છે, જીવન આખું મનુષ્યની સેવા કરી છે અને ભંડાર ભરી દીધા છે, તેથી હું તારું સન્માન કરું છું. અને ભગવાન સ્વયં આ બળદનું સન્માન કરીને કહે છે કે મારા શિવાલયમાં મારી પૂજા થશે, પહેલા તારી પૂજા કરવામાં આવશે. આપણે શિવાલયમાં જે આખલાના પગે નથી લાગતા, એ વૃદ્ધ બળદ છે, એ થાકી ગયેલો બળદ છે. મોક્ષનો અર્થ થાય બુઢો બળદ, આખલો નહીં, જે ગાય માતાનું સંતાન છે. અને ગાય માતાની સેવા કરવી આપણું કર્તવ્ય છે. આપણે જે કંઈ કમાતા હોય તેમાં થોડુંક અંશ ભાગ એક બાજુ ગાય માતા માટે. ગાય ફક્ત હિન્દુઓની માં છે એમ નહીં, સર્વલોકની માતા ગાય છે. ગાય પૂજનીય છે, ગૌલોક છે, જ્યાં ભગવાન દ્વારકાધીશ કૃષ્ણજી નિવાસ કરે છે. અને એક વાત હૃદયથી યાદ રાખજો, કોઈ આચાર્ય તમને કહે કે ભગવાન મહાદેવને દૂધાભિષેક કરો, તો ગાય માતાના દૂધથી ભગવાન મહાદેવને અભિષેક થાય, અન્ય કોઈ દૂધ નહીં. પોલિથીન થેલીનું દૂધ તો જાહેર છે. આપણે ગાય માતાની જય બોલીએ છીએ, પણ ગાય રાખવા માટે પ્રેરિત નથી થતા.
આમાં જેને જેને આંગણે ગાય માતા બાંધેલી છે, જેની પોતાની ગૌશાળા છે, એવા ગૌ ભક્તોને મેં ગિરિબાપુ હૃદયથી પ્રણામ કરું છું. આપણે જય બોલ્યા કરીએ, ગૌ માતા કી જય, ગૌ માતા કી જય, પણ પૂછો ગાય છે તારા આંગણે? તો કે નહીં. તું ગાય માટે કંઈ કરે છે? તો કે નહીં. શુદ્ધ જલથી મહાદેવને સ્નાન કરાવી અને ગાય માતાના દૂધે અભિષેક કરો. અને જે શિવલિંગ ઉપર દૂધ ચડે એ દૂધનું એક પણ બિંદુ ધરતી પર પડવું નહીં જોઈએ. મહાદેવને પહેલા શુદ્ધ જલથી સ્નાન કરાવી લેવાનું. એમાં કોઈ પણ સુગંધિત દ્રવ્ય નહીં, કોઈ અબીલ ગુલાલ કંકુ પણ નહીં. એકદમ શુદ્ધ સ્નાન કરાવી અને પછી મહાદેવને દૂધાભિષેક કરવાનો છે. અને દૂધ શિવલિંગ ઉપર ચડે, પીઠ ઉપર પડે અને પીઠથી નીચે ધારા થાય. અને એ દૂધની ધારા પાત્રમાં એકત્ર કરવામાં આવે. મહાદેવને ચડાવેલું અભિષેકનું દૂધ એક પણ દૂધનું બિંદુ ધરતી પર ન પડે. એ દૂધ બધું પાત્રમાં એકત્ર કરી અને દૂધ શાલિગ્રામ શિલા સંગાત સર્વયાતિ પવિત્રતામ, એ દૂધ બધું જ ભગવાન શાલિગ્રામને સ્પર્શ કરાવી અથવા ભગવાન વિષ્ણુજીને સ્પર્શ કરાવીને એ દૂધમાંથી પ્રસાદ બને છે. એ દૂધ ભક્તોને પ્રસાદમાં આપવામાં આવે છે. શર્કરા મિશ્રિત દૂધથી મહાદેવને જે અભિષેક કરે છે, બૃહસ્પતિ સમાન બુદ્ધિને પ્રાપ્ત કરી શકે છે. પણ શરત એ છે ગાય માતાનું દૂધ, અને બીજી શરત એ છે કે એ દૂધનું બિંદુ ધરતી પર ન પડે. એ દૂધને પાત્રમાં લેવામાં આવે. એ દૂધ બધું જ મહાદેવના ભક્તોને પ્રસાદમાં આપવામાં આવે. એ દૂધાભિષેકની શ્રેષ્ઠ પરંપરા છે. અને આ પરંપરા છે દક્ષિણ ભારતની પરંપરા છે. અને એને પુષ્પદંત મહારાજે વર્ણવ્યો છે મોક્ષ બુદ્ધો બળ મોક્ષ ખટવંગમ પરશુરજિનમ ભસ્મફણિન કપાલમ ચેતીય તવ વરદંત્રોપકરણમ સુરાસ્તામ તામ વૃદ્ધિ દદતિ તુ ભવદ પ્रणहिता નહીં સ્વાત્મારામ વિષય મૃગતૃષ્ણા ભ્રમયતિ વિષય મૃગતૃષ્ણા ભ્રમયતિ. મહાદેવ માટે કહ્યું છે કે દેવતાઓનો વૈભવ જોઈને મહાદેવ તમે ભ્રમિત નથી થતા. શા માટે ભ્રમિત નથી થતા? કારણ કે મહાદેવે પોતાના ભૃહુના ઈશારા માત્રથી આ દેવતાઓને વૈભવ આપ્યો છે. જે દેવતાઓ પાસે વૈભવ છે, સુખ છે, એ બધું જ ભગવાન મહાદેવે આપ્યું છે. અને પોતે નિજતામાં સ્થિર રહે છે. જે માણસ પોતામાં સ્થિર રહે છે તેને દુનિયાની સમૃદ્ધિ ભ્રમિત ન કરી શકે. આપણે તો બીજાના સુખ જોઈને ભ્રમિત થઈ જઈએ, કોઈનું રાજમહેલ જોઈને ભ્રમિત થઈ જઈએ. ભગવાન શિવજી જે પોતાના નિજમાં રહે છે, અને જે માણસ પોતામાં રહેતો હોય એ માણસ કોઈની સંપત્તિ સમૃદ્ધિથી, કોઈની પદ પદવીથી ભ્રમિત ન થાય. બ્રહ્મા નારદને કહે છે, નારદ, જેનું રૂપ, જેનું સ્વરૂપ એ વર્ણન કરવું નાંતમ દેવા વજાનંતે નારદ, એ સંભવ નથી. પરંતુ ભગવાન શિવ અને શક્તિ એ પોતાના પ્રકાશથી પ્રકાશિત છે. અને હે નારદ, સમય જતા ભગવાન શિવ અને શક્તિ દ્વારા એક પ્રથમ પુરુષ પ્રગટ થાય છે. શિવ કોણ છે? આદિ પુરુષ છે. તો ભગવાન શિવ અને શક્તિ, પ્રકૃતિને આદ્ય શક્તિ કહીએ છીએ, પુરુષને આદિ શિવ કહીએ છીએ. આદિ પુરુષ અને આદિ પ્રકૃતિમાંથી એક પ્રથમ પુરુષ પ્રગટ થાય છે. એમનું સુંદર દિવ્ય વર્ણન છે. પણ એ પુરુષના મુખમાંથી પ્રશ્ન પ્રગટ થાય છે, હું કોણ છું? અને આપણા શાસ્ત્રનો, આપણા વિદ્વાનોનો પહેલો જ પ્રશ્ન છે, હું કોણ છું? અને કોઈ જગ્યાએ એવું નથી કહ્યું કે તું કોણ છે, હું કોણ છું. ક્યારેક એકાંતમાં બેસીને ચિંતન મનન કરવું જોઈએ, જેને ધ્યાન કહેવાય. કે હું કોણ છું? ખરેખર હું કોઈનો પિતા છું? ખરેખર હું કોઈનો પતિ છું? હું વાસ્તવિક મારું રૂપ કયું છે? ક્યારેક તો આપણે ચિંતન મનન કરીએ. તેથી આ પ્રથમ પુરુષનો પ્રથમ પ્રશ્ન છે, હું કોણ છું? ત્યારે પુરુષ અને પ્રકૃતિ, જેને આદિ શિવ અને આદ્ય શક્તિ કહે છે, એમને કહ્યું છે
નિરાકારમાંથી પ્રગટ થયેલા આદિ પુરુષ આદિ પ્રકૃતિ અમારા દ્વારા આપનું પ્રાગટ્ય થયું છે. સાંભળો, અમે તમારી ઓળખાણ કરાવીએ છીએ. શિવ અને શક્તિ સાથે બોલે છે. કોને કહે છે? પ્રથમ પુરુષને કહે છે. ભગવાન શિવ અને શક્તિ કહે છે. વિષ્ણવતી વ્યાપક ત્વાતે. તમારું નામ વિષ્ણુ રહેશે. વિષ્ણુ શા માટે ભાઈ? વ્યાપક હોવાને નાતે આપનું પહેલું નામ વિષ્ણુ રહેશે. હજી સૂર્ય નથી, ચંદ્ર નથી, ગ્રહ નથી, તારા નથી, નક્ષત્ર નથી, કોઈ સરિતા નહીં, સાગર નહીં, કોઈ પેડ નહીં, પહાડ નહીં, કોઈ જીવ નહીં, કોઈ જંતુ નહીં, કોઈ દાનવ નહીં, કોઈ માનવ નહીં, કુછ ભી નહીં. ઘનઘોર અંધકારમાં શિવ અને શક્તિ પોતાના પ્રકાશથી પ્રકાશિત એમના દ્વારા પ્રગટ થયેલા પ્રથમ પુરુષ, જેમનું પહેલું નામ છે વિષ્ણુ. વિષ્ણુ શા માટે? તો કે વ્યાપક હોવાને નાતે વિષ્ણુ. અને શિવ અને શક્તિ કહે છે આ નામ તમારું મોટી ખ્યાતિને પ્રાપ્ત થશે. હજી તો જગતનું સર્જન પણ નથી. એ સમય શિવ અને શક્તિએ કહ્યું છે નામ ખ્યાતમ ભવિષ્યતિ. ભવિષ્યમાં તમારા નામની મોટી ખ્યાતિ થશે. અને સાંભળો, યુગે યુગે તમારું પ્રાગટ્ય થશે. અનેક નામોથી તમે જગતમાં પ્રકાશિત થશો. હજી સૂર્ય નથી, ચંદ્ર નથી, વાયુનું તેજ, આકાશ, પૃથ્વી, કુછ ભી નહીં. એ સમયે શિવ અને શક્તિએ કહ્યું તમારું પહેલું નામ વિષ્ણુ. આ નામ મોટી ખ્યાતિને પ્રાપ્ત થશે. યુગે યુગે તમારું પ્રાગટ્ય થશે અને અનેક નામોથી તમે પ્રકાશિત થશો. ભગવાન શિવ અને શક્તિ બોલ્યા છે બહુન્ય જ્ઞાની બહુ નામોથી ખ્યાતિ પ્રાપ્ત થશે. બહુન્ય નામાની. અને સાંભળો, જે કોઈ તમારું નામ લેશે, જે કોઈ તમારા નામનું રટણ કરશે, જે કોઈ તમારા નામનો પાઠ કરશે, એના માટે અમે વરદાન આપીએ છીએ. ક્યારે તમને પૂછે કોઈ કે શિવજીએ પ્રથમ વચન કોને આપ્યું, તો આપ કહી શકો છો પ્રથમ વરદાન ને પ્રથમ વચન ભગવાન શિવ અને શક્તિએ ભગવાન વિષ્ણુને આપ્યું છે. અને પૂરા બ્રહ્માંડમાં પહેલી લાઈનમાં પહેલો કોઈ મહાદેવનો ભક્ત હોય તો ભગવાન વિષ્ણુ છે. વિષ્ણુથી કોઈ મોટા મહાદેવના ભક્ત નથી. તેથી ભગવાન શિવ અને શક્તિ કહે છે જે કોઈ તમારા નામનું ભજન કરશે તેના માટે કહ્યું ભક્ત સંખ્ય કારણિહ. ભક્ત સંખ્ય ભક્તોના સુખનું કારણ બનશે તમારા નામો. તેથી વર્તમાન યુગમાં વિષ્ણુ ભગવાનના કેટલા નામ છે? જેને આપણે વિષ્ણુ સહસ્ત્ર નામ કહીએ છીએ. તેથી વિષ્ણુ ભગવાનના 1000 નામનું જે કોઈ પારણ કરે છે, પાઠ કરે છે, તેને વરદાન કોણ આપે છે? ભગવાન શિવ આપે છે. મહાદેવ એમ કહે છે કે તેને જગતના સુખ મળશે. તેથી વિષ્ણુ ભગવાનના ભક્તો રોજ વિષ્ણુ ભગવાનના 1000 નામનો પાઠ કરે છે. આપણે રોજ તો ન કરી શકીએ, નિત્ય તો ન કરી શકીએ, પણ એકાદશી હોય ત્યારે થોડા વહેલા ઉભા થઈ જઈ વિષ્ણુ ભગવાનના 1000 નામનો પાઠ કરીએ. ચલો એકાદશીના દિવસે ન થઈ શકે તો રામનવમી હોય ત્યારે કરીએ. રામ જન્મ મહોત્સવ નિમિત્તે વિષ્ણુ ભગવાનના 1000 નામનું પારણ કરીએ. એમ પણ ન થઈ શકે તો જન્માષ્ટમી હોય ત્યારે ભગવાન વિષ્ણુના 1000 નામનો પાઠ કરીએ. એમ પણ ન થઈ શકે તો આપણો જન્મ દિવસ હોય ત્યારે વિષ્ણુ ભગવાનના 1000 નામનો પાઠ કરીએ. આપણે તો જન્મદિવસ કેવી રીતે મનાવીએ છીએ? ફૂંક મારીને દીવા ઓલવીને જન્મદિવસ ન મનાવાય. શિવાલયમાં જઈને દીપમાલા પ્રજ્વલિત કરીને જન્મદિન મનાવાય. ફૂંક મારી દીવા ઓલવાની સંસ્કૃતિ ભારતીય સંસ્કૃતિ, અમારી સનાતની સંસ્કૃતિ નથી. આ તો દીવા પ્રજ્વલિત કરવાની અમારી સંસ્કૃતિ છે. ચપ્પુથી કેક કાપવાની સંસ્કૃતિ ભારતની સનાતની સંસ્કૃતિ નથી. ભારતની સંસ્કૃતિ કાપવાનું કામ નથી કરતી. ભારતની સંસ્કૃતિ જોડવાનું કામ કરે છે. એકબીજાને જોડી રાખે, એકબીજાને ભેગા કરે છે. ખબર નહીં આપણે ક્યાંથી લાવ્યા છે. ભલે ઉજવો તમ તારે, હું કઈ ના નથી પાડતો. ઠીક છે, 15 વર્ષનો છોકરો, 20 વર્ષનો, 25 વર્ષનો દીકરો દીકરી જન્મદિવસ ઉજવે, કેક કાપે, ફૂંક મારીને મીણબત્તી ઓલવે,
મુબારક તેને, આપણે કંઈ નથી બોલવું આપણે. પણ 80 વર્ષે શું ઉજવવા જેવું હોય? પછી બધું ઉજવાઈ ગયું હોય તેનું. 80 વર્ષે પકડીને દાદાને લાવે, સગું કુટુંબને ભેગું કર્યું હોય, કેક ન બનાવ્યો, મોટો કેકો બનાવ્યો હોય, કારણ કે આટલું કળહી કુટુંબ હોય, થોડે તો કાંઈ થાય નહીં. અને મારે એકવાર મારા ભાગ્ય જો કે આવા જન્મદિવસે મારે જવાનું થયેલું પણ ખરું. સારા માણસ એટલે મેં કીધું ભાઈ કાંઈ વાંધો નહીં, ચાલો આપણે જજમાનને સાચવવા માટે જઈએ. તો 80 વર્ષના દાદાની કેક ને ચાકુ ને મીણબત્તી બધી પ્રજ્વલિત કરીને દાદાને ટીંગાટોળી કરીને લેવા. પછી છોકરા કે દાદા ફૂંક મારો. હવે 80 વર્ષે ફૂંક નીકળે થૂક નીકળે. દાદાએ મહા મહેનતે થૂક સાથે ફૂંક મારી. બધું જ ક્યાંક ઉપર અધરમ મધુરમ મધુરાધિપતિ. છોકરાઓએ મદદ કરી. ધ્રુજતા હાથે દાદાને ચાકુ આપ્યું, કેકનું બટકું કાપ્યું, થૂકયુક્ત કેક. અને એ થૂકયુક્ત કેકનું બટકું પહેલા મને, મેં કીધું પગે લાગો. મારે મેં કીધું એકાદશી નથી તો એકાદશી છે. જન્મદિવસ હોય વહેલા ઊભા થઈ જાઓ, બ્રહ્મ મુહૂર્તમાં જાગો, પવિત્ર વસ્ત્રને ધારણ કરી ભાલમાં તિલક કરીને ભગવાનની પૂજા કરો. અને જેટલા વર્ષ થયા હોય એટલા દીવા ભગવાનની આગળ પ્રજ્વલિત કરો. ભગવાન આ મને પ્રકાશ કરવાની શક્તિ આપજે, મને જગતમાં અંજવાળું કરવાની શક્તિ આપજે. એક વાત કહું, ભારત દેશમાં કયા કુળમાં કયા સમાજમાં જન્મ થયો તેનું બહુ મહાત્મ્ય નથી ભાઈ. આપણે જીવન કેવું જીવા છીએ એનું મહાત્મ્ય છે. કયા સમાજમાં કયા કુળમાં છોડીએ બધું જી. હજી પણ ઘણા વડીલોને ખબર નથી તેનો કેદી જન્મ થયો તો. જન્મ થયો એટલું જ ખબર છે. તેથી 1 તારીખને 6ઠો મહિનો હોનો જન્મદિવસ. ખબર ન હોય તો 1 તારીખ 6ઠો મહિનો જન્મદિવસ ચાલો આપણો. કારણ કે ખબર જ નથી, ખબર જ નથી કોઈને. કારણ કે ભારત દેશમાં જન્મનો મહિમા નથી, ભારત દેશમાં મરણનો મહિમા છે. મૃત્યુને મનાવવામાં આવે, મૃત્યુને ઉત્સવ ગણવામાં આવે છે. એ અમારો ભારત દેશ છે. મરણ તિથિનો મહિમા છે મોટો, મરણ તિથિનો મહિમા છે મોટો. અવસર વેળાએ આડા રહેજો સદગુરુજી મારા ચરણો મલેલો. અવસર વેળાએ આડા રહેજો સદગુરુજી મારા ચરણો મલેલો, ચરણો મલેલો. તિથિ ક્યારે અવસર મળે તો વિષ્ણુ ભગવાનના 1000 નામનો પાઠ કરો. તો મહાદેવે તેના માટે વચન આપ્યું, વરદાન આપ્યું છે. ભલે એક સાથે 1000 ન લઈ શકો તો રોજ 100 લ્યો, 10 દિવસ પૂરા થશે. એ પણ સમય ન હોય તો રોજ 50 નામ લ્યો, 20 દિવસે પૂરા થઈ જશે. એ પણ સમય ન હોય તો રોજના 25. કારણ કે ઘર પણ હપ્તે, ગાડી પણ હપ્તે, ભગવાનના નામ પણ હપ્તે. એવું કરીએ આપણે, બીજું શું કરીએ? કારણ કે સમય જ નથી માણસ પાસે. તેની પાસે ગપ્પાટા સપ્પાટા મારવાનો બહુ સમય છે, પણ ભગવાનનું પ્રભુનું ભજન કરવાનો તેની પાસે સમય નથી. અજ્ઞાને ક્યાં ફલ કો પાવે, તેરી મેરી મેં જન્મ ગુમાવે. તો વિષ્ણુ ભગવાનના 1000 નામ મહાદેવના મુખમાંથી પ્રગટ થયા છે, અને મહાદેવના 1000 નામ વિષ્ણુ ભગવાનના મુખમાંથી પ્રગટ થયા છે. તેથી મહાદેવના ભક્તોએ શિવજીના 1000 નામનો પાઠ કરવો, વિષ્ણુ ભગવાનના ભક્તોએ વિષ્ણુ ભગવાનના 1000 નામનો પાઠ કરવો. અને ત્યારબાદ ભગવાન વિષ્ણુ તપ કરે છે, અને વિષ્ણુના તપથી જલધારાઓ પ્રગટ થાય. શિવ અને શક્તિ દ્વારા સૂર્ય, ચંદ્ર, પૃથ્વી, નક્ષત્ર, ગ્રહ પ્રગટ થાય. આ બધું સૃષ્ટિ સર્જનની કથાઓ લખી છે. અને ત્યારબાદ ભગવાન વિષ્ણુની નાભીમાંથી કમલ પ્રગટ થાય. વિષ્ણુ ભગવાનનું નામ પદ્મનાભ પડ્યું છે. એ કમલમાં સર્વગુણ સંપન્ન કમલોદનું પ્રાગટ્ય થાય છે. પ્રશ્ન ઉઠ્યો, હું કોણ? આકાશવાણીથી તપ કરો. અને તપ કર્યું છે તેની સામે પુરુષને પ્રકૃતિનું પ્રાગટ્ય થાય છે. પ્રશ્ન કર્યો, હું કોણ છું? જ્યારે પુરુષને પ્રકૃતિ કહે છે
તમે બ્રહ્મ તત્વમાંથી પ્રગટ થયા, તમારું નામ બ્રહ્મા છે. જગત સર્જન કાર્ય તમારે સંભાળવાનું છે. ભગવાન શિવ અને શક્તિ બ્રહ્માજીને જગત સર્જન કરવાની શક્તિ આપે છે. અને બ્રહ્માજી સુંદર જગતનું સર્જન કરે છે. દેવતાએ સૃષ્ટિ, માનવ સૃષ્ટિ, દાનવ સૃષ્ટિ, ભૂતાદી સૃષ્ટિ, વનસ્પતિ સૃષ્ટિ, જલચર, નભચર, ભૂચર, આ બધી સૃષ્ટિનું વર્ણન આપણા પુરાણોમાં કર્યું. જગત કેવી રીતે સર્જન થયું. બ્રહ્માજી સર્જન કાર્ય સંભાળતા સંભાળતા ત્રાહિમામ થયા. બ્રહ્માજીએ રુદન કર્યું. બ્રહ્મના હૃદયમાંથી સ્વયં શિવ પ્રગટ થયા, રુદ્રદેવ તરીકે પ્રસિદ્ધ થયા. અને એ રુદ્રદેવે બ્રહ્માજીને અર્ધનારીશ રૂપનું દર્શન આપ્યું છે. તેથી બ્રહ્માજી એક અંગમાંથી પુરુષ અને નારીનું સર્જન કર્યું છે. અને સુંદર મૈથુની સૃષ્ટિનો પ્રારંભ થયો છે. કર્મના બંધનમાં બંધાયેલું જગત બ્રહ્માજી દ્વારા અસ્તિત્વમાં આવ્યું છે. તેથી આ દુનિયામાં કોઈ કોઈને કોઈ સુખ ના આપી શકે, કોઈ કોઈને કોઈ દુઃખ ના આપી શકે. આપણા જીવનમાં જે કાંઈ સુખ દુઃખના અનુભવ છે એ બધા જ આપણા કર્મોના ફલ હોય છે. તેથી સુખ મળે તો ભગવાનનો આભાર માનો, દુઃખ મળે તો સમજી લેવું જોઈએ કે કોઈ એવા કર્મો મારા તે થયા હશે, તેથી તેનું પરિણામ દુઃખ છે. તેથી જગતનું સંચાલન કોણ કરે? તો કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. બ્રહ્મા સર્જન કરે છે, વિષ્ણુ પોષણ કરે છે, રુદ્ર રક્ષા કરે છે. તિરોભાવ, અનુગ્રહ, કર્મ અનુસાર ફલ, ગતિ, પરમગતિ, સદગતિ, મુક્તિ, અંતિમ મુક્તિ, પરામુક્તિ, નિત્ય મુક્તિ એ ભગવાન શિવ આપે. શિવની એક ચેતના છે બ્રહ્મા, શિવની એક ચેતના છે વિષ્ણુ અને શિવની એક ચેતના છે રુદ્ર. રુદ્ર આકાર છે, રુદ્ર અવતાર છે. શિવ નિરાકાર છે, ઓમકાર છે, નિર્વિકાર છે, સકલ છે, નિષ્કલ છે. તો સુંદર સૃષ્ટિમાં માનવનો પહેલો ધર્મ કયો? પ્રશ્ન થવો જોઈએ ને. ભાલમાં તિલક કરવો એ પહેલો ધર્મ છે. મંદિરમાં બેસીને પૂજા કરવી પહેલો ધર્મ છે. બેઠા બેઠા માલા જપ કરવું તો પહેલો ધર્મ છે. મનુષ્યનો પ્રથમ ધર્મ કયો છે? કોઈ પણ જાતિનો, કોઈ પણ જ્ઞાતિનો, કોઈ પણ વર્ણનો, કોઈ પણ દેશનો, કોઈ પણ વેશનો, કોઈ પણ મનુષ્ય, એનો પહેલો ધર્મ છે ભગવાને આપેલું સુંદર શરીર, તેને બાહ્ય પણ પવિત્ર રાખવું અને ભીતરી પણ પવિત્ર રાખવું. બાહ્ય પવિત્રતા તો બહુ વધી છે. આજે લોકો 3 વર્ષ સ્નાન કરે છે. ભીતરી પવિત્રતા શું કરવું? તો કે એક ઘડી આધી ઘડી આધી મેં પુણ્યા, તુલસી સંગત સાધુ કી કટે કોટી અપરાધ. જીવનમાં જેટલો સમય મળે એટલો સમય સત્સંગ કરવો, સારા વિચારો કરવા, સારા શાસ્ત્રોનો સંગ કરવો, સજ્જનનો સંગ કરવો, ડાયા માણસોનો સંગ કરવો. તેથી માનવનો પહેલો ધર્મ છે ભગવાનનું આપેલું એ શરીર એ રોગિષ્ટ ન બને, એ માનસિક અને શારીરિક દુઃખી ન થાય, એની કાળજી લેવી છે. તેથી પહેલા સિમેન્ટ કોન્ક્રીટના મંદિરો તો આપણે બનાવ્યા છે. આ મંદિર ભગવાનનું આપેલું છે. આમાં સ્વયં ભગવાન બિરાજે છે. અને આદિ જગદગુરુ શંકરાચાર્ય મહારાજે કહ્યું છે આ શબ્દ પ્રસાદ તેમનો છે, આ મંદિર છે. આત્મા ત્વં ગિરિજામતિ સહચરા. એના સિમેન્ટ કોન્ક્રીટના મંદિરમાં તો ટ્રસ્ટીઓનું ચાલે. કોઈ મોટું મંદિર બનાવ્યું, પથ્થરનું બનાવ્યું, સિમેન્ટ કોન્ક્રીટ લોખંડનું બનાવ્યું હોય, આલિશાન મંદિર, તો મંદિરોમાં કોનું ચાલે ભાઈ? ટ્રસ્ટીઓનું ચાલે. પણ આ મંદિરમાં ભગવાન ઉપર ટ્રસ્ટ રાખવાથી આ મંદિર ચાલે છે. ભગવાન ઉપર વિશ્વાસ રાખવાથી આ મંદિર ચાલે છે. વિશ્વાસ અને શ્રદ્ધા નથી જેની પાસે, તેનું જીવન ખોખલું છે. તેથી શ્રદ્ધા સાથે કરેલું નાનકડું સત્કર્મ મોટું ફળ આપે છે. શ્રદ્ધા વિહીન કરેલું મોટું સત્કર્મ કોઈ ફળ આપતું નથી. તેથી શ્રદ્ધા અને વિશ્વાસ એ તો ભગવાન શિવ અને પાર્વતીના સ્વરૂપો છે. શિવ કોણ છે? તો કે વિશ્વાસ. પાર્વતી કોણ છે? તો કે શ્રદ્ધા. ભવાની તુલસી રામચરિત માનસ. શંકરો કોણ ભવાની, કોણ શંકર? તો વિશ્વાસ અમારો શંકર, શ્રદ્ધા અમારી ભવાની છે. શ્રદ્ધા
તો આપણું પહેલું કર્તવ્ય છે ભગવાનનું આપેલું સુંદર શરીર એને આરોગ્યથી ભરપૂર રાખવું. ભગવાનની પૂજા પહેલી પૂજા આપણે કરવાની છે. આપણે તેથી આ શબ્દો આદિ જગદગુરુ શંકરાચાર્ય મહારાજ ત્વં ગિરિજામતિ સહચરા પ્રાણમ શરીરમ ગૃહમ. ભગવાનને રહેવાનું ઘર છે. તેથી આપ સૌને મારી પ્રાર્થના, જે તે ખાવું નહીં, જે તે પીવું નહીં, જે આપણા શાસ્ત્રોમાં કહ્યું એ પ્રમાણે આપણો આહાર હોવો જોઈએ. આ દેવસ્થાન છે, કબ્રસ્થાન નથી. અને બહુ હૃદયથી કહું છું, જે વર્તમાન યુગની અંદર શુદ્ધ શાકાહારી છે, જે ભારતનો ઋષિ છે, એ ભારતનો સાધુ છે. તેથી કથા સાંભળતા બીજા કોઈ નિયમો લ્યો કે ન લ્યો, કમસે કમ ભોજનમાં આપણે પવિત્ર રહીએ, શુદ્ધ શાકાહારી રહીએ. આપણે આ સભામાં જે શુદ્ધ શાકાહારી છે, જેને કોઈ દિવસ પોતાનું પેટ કે મુખ ગંદુ નથી કર્યું, એવા દરેક ભાવિ ભક્તોને મેં ગિરી બાપુ હૃદયથી પ્રણામ કરું છું. જીવનમાં મોટા મોટા મંદિરો ન બનાવી શકે, પણ આપણા જીવન વ્યવહારમાં જે આવે ને એ જો ભક્ષનું ભક્ષણ કરતો હોય તેને સમજાવીને શુદ્ધ શાકાહારી બનાવી 1 કરોડ ભગવાનના મંદિરો બનાવવાનું પુણ્ય પ્રાપ્ત થાય છે. આપણી સંસ્કૃતિ, આપણી વિરાસત, આપણી કેટલી મહાન સનાતની પરંપરા છે.